દેવાનંદ સ્વામીનું કીર્તન પામર નર ન ભૈલું ભગવાન. એના ત્રીજા પદની બે પંક્તિ જોઈએ. વાંજો બાવન વીરનો રે જંત્ર મંત્ર બહુ જાણ, મૂઠ નાખી કામણ કર્યા રે. પછી કે દોરો બાંધો તો થાય સુવાણ, પરવશ થયો પ્રાણીઓ. ફલાણાનો દોરો બાંધો, ઓનો દોરો બાંધો, ઓનો દોરો બાંધો તો હુવાણ થાય કે દોરા બાંધે કાંઈ થાય નહીં. લોકો એનાથી બીવે છે બહુ. દોરા બાંધવાનું ઘણું હાલતું હોય છે. કાળો દોરો હોય, રાતો દોરો હોય, પીળો દોરો હોય, લાલ દોરો હોય, લીલો દોરો હોય. આ જુદા જુદા કલરના દોરા બાંધતા હોય છે. અને પછી એમ કે જો આમાં તમે શ્રદ્ધા અને વિશ્વાસ નહીં રાખો તો આમ થાય, એટલે દોરો આપણે કંઈ છોડી નાખો. તો ગરીબ ભગત હોય ને કે આ દોર જવું નહીં, ના હો એ ન છોડાય. હા, એટલી બધી બીક લાગતી હોય દોરો કાઢતા. મૂઠ નાખે. આપણા એક હરિભગત હતા, આપણા હરિભગત, એનું નામ ખીમજીભાઈ અને ગામ ગઢપુર. નાળિયેરની કાચલી એમાંથી પોતાની કળાનો ઉપયોગ કરી અને કંઠીના માળા પારા બનાવ્યા. નાળિયેરની કાચલીમાંથી અને કંઠી બનાવી અને મહારાજને અર્પણ કરી. પછી મહારાજ કે આપણે આવી કંઠી બધાને પહેરાવી છે, પણ સુખડની, ચંદનની. તો તમે કરો એમ કરો, સુરત જાઓ ત્યાંથી તમને આ ચંદનનું લાકડું મળી જશે. ભાવનગર જઈ અને વાહનમાં બેસી સુરત જાય છે. રસ્તામાં આવા દાણા નાખનાર કોઈક મળી ગયો કે સ્વામિનારાયણનો ચાંદલાવાળો છે ને એને આપણે કઈ દાણા મંત્રી, દાણાને અડદ મંત્રી માથે નાખ્યા કરે, મંત્રી માથે નાખ્યા કરે. આમ શું થાય છે આમ જોયું ને તો હા આ ભાઈ છે બધું કામ કરે. ભલે કરતા કે એની પાસે જે મંત્ર એથી મારી પાસે મંત્ર બહુ મોટા છે ત્યાં. હા, આ સ્વામિનારાયણ કર્યા કરે, માળા ફેરવા કરે, વાહનમાં બીજું કંઈ હોય નહીં. તેથી મોબાઈલ હતા ને નકર મોબાઈલ જોયા કરે, આમ કર્યા કરે. તેથી માળા સિવાય બીજું કાંઈ હતું નહીં. હા, ને પુસ્તક હોય તો પુસ્તક તેથી છપ્પાના હતા આટલા બધા, અને વાહનમાં કંઈ વાંચી શકાય નહીં, એટલે માળા છે બસ. સવારે ઉતરા એટલે બધી માળા શું ખબર, દાણા અડદના બધા ભેળા કરી અને પોટલી બાંધી લીધી. પછી ઉતારો કર્યો, એ પ્રાઇમ મંગારો કંઈક ભેગું લઈ ગયા છે, કંઈ વાસણ તપેલી વપેલી એ જોઈને હરકે કરીને ખીચડી બનાવીને ખાઈ ગયા. ઓલો જોતો રહ્યો, એટલે આ એક ટાણનું ભોજન થઈ ગયું આપણે તો કે. પછી તો બે મેળા અને બધી વાત કરી, પછી સાધુ થયા તો અને સુરતનું મંદિર એને બનાવ્યું. હા, શૂન્યાતીતાનું છે બરાબર. એટલે એ આ નિષ્ઠા હોય ને તો આ દાણા કે અડદ કે પછી મગ હોય તો મગ ને દળદ હોય તો અડદ ને ચોખા હોય તો ખીચડી ખાઈ જાવ. બીજું શું હતું ત્યાં કે? હા, કાંઈ થાય બાય નહીં કાંઈ હો. હા, પણ લોકોને ભ્રાંતિ અંદર ઘરી ગઈ હોય, સમજા? આમ થાય તો આમ થાય તો બધું થાય. હા, બીક ઘરી ગયું એટલે
એટલે આગળ આવ્યું તો 1:30 વાગે ડાકલા રે ભૂવો ધૂણે ભરવા નીલજ નકટી દેવીની રે બાધા રાખો કરશે માતા બાર પરવશ થયો પ્રાણીઓ. અત્યારે મને ફોન આવ્યો હતો 10 મિનિટ પહેલાં. મેં કે તમને વોટ્સઅપમાં મેસેજ લખીને મોકલો છે એ વાંચો. એટલે પછી મેં મોબાઈલ લઈને વાંચ્યું. તેમાં લખ્યું છે બધું લખ્યું ગામઠામ, પણ આપણે કાંઈ જોતું નથી કે મારી એની દીકરી 11 વર્ષની છે અને થોડું ગાંઠ પણ આદરું છે કે કોઈનું માનતી નથી માતા પિતાનું. આમ થઈ ગયું છે કંઈક થાય કરો. એટલે મેં લખીને મોકલી સ્વામિનારાયણ 11 માળા રોજ ફેરવજો, ભગવાન સારું કરી દે. હરિકૃષ્ણ મારા સ્વામિનારાયણ સારું કરી દે. બસ હવે આવી વાત જો એ બીજે લઈને ગયા હોત ને તો તરત હાથમાં અડદ લેત, બીજું ત્રીજું કરત અને આમ થઈ ગયું છે માટે આટલું કરો, આમ કરો. હો એક તો ગૂંચવાનું હોય અને વધારે પછી ગૂંચવી નાખે. આ કેના જેવું થયું? અત્યારે આ ચોમાસામાં કીચડમાં હેલા જતા પગ ગારાવાળા થઈ ગયા અને પછી કે હાલો ધોવો. તો જે દોડાયેલું પાણી હતું ને રેગડા જેવું એને ધોવો. હવે ધોવાય કે બગડે? એટલે એવું છે બધું. ક્યાંય આમાં પડાય નહીં અને અંધશ્રદ્ધાળુ લોકો પડતા હોય છે. એ જોશી કહે પીરે ગ્રહ પનોતી રે અને શાંતિ કરે તો સુખ થાય. જોશી કહે પીરે ગ્રહ પનોતી રે અને શાંતિ કરે સુખ થાય. શાંતિ પાઠ બેહાડો કે દેવાનંદ કહે મૃત્યુંજય નો રે જાપ જપી હે દર્દ માટી જાય પરવશ થયો પ્રાણીઓ. મૃત્યુંજયનો જાપ જપો તો તમારું દર્દ મટી જાય. તમને આવડે છે? મૃત્યુંજયનો જાપ આવડે છે? બરાબર. હા, જે લખાઈ ગયું હોય ને એમાં પછી ફેરફાર ન થાય. વિધાતાના લેખ લેખા હોય એમાં ફેરફાર થતા નથી. પણ 2 જણા છે એવા, 2. એક ભગવાનની કૃપા, એમાં ફેરફાર થઈ જાય છે. અને કોઈ ભગવાનને અખંડ ધારી રહેલા એવા સાક્ષાત્કારી કોઈ સંત હોય તો એના લેખ ઉપર મેઘ કરી દેશે. આ 2 સિવાય કોઈની તાકાત નથી. એક ભગવાન અને ભગવાનના સંત. ભગવાનને અખંડ ધારી રહ્યા હોય અને ભગવાનની મૂર્તિનો સાક્ષાત્કાર હોય એ સંત કરી શકે. નકર લોકમાં એમ કે પાંચમની છેઠ થતી નથી. એ વાત સાચી. પાંચમ માંડી હોય તો ભાઈ છેઠ ન થાય. બોલો, એટલે આવું છે. હવે વિજયભાઈ આ પ્લેનમાં મૃત્યુ પામ્યા. એ ખરેખર બહુ સારા માણસ હતા. સ્વામિનારાયણ સંપ્રદાયને સારા કામ કર્યા હતા. ગમે તે કામ હોય તો તરત એ કામ પાડી દેતા આપણા કામ સત્સંગના. પણ હવે એનું આવું લખ્યું છે નકર 2 ટિકિટ તમને ખબર ને બધા કેન્સલ કરી. બોલો, 2 ટિકિટ કેન્સલ કરી અને આમાં ગયા. અને એક કોક હતા કે એને કીધું કે ભગવાન એમ કહેશે કે પ્લેન
અકસ્માત થવામાં છે એટલે એ ટિકિટ કેન્સલ કરીને ન ગયા હતી તો ન ગયા. હા, અને એક બચી ગયા. આવી રીતે આમાં બચવું એ એક ચમત્કાર કહેવાય. ભગવાન ધારે તો ચમત્કાર કરી શકાય. કે કરતું ન કરતું અને અન્યથા કરતું શક્તિ ભગવાનની છે. આમાંથી જે પ્લેનમાંથી જે માણસ બચી ગયો ને એ અન્યથા કરતું શક્તિ છે ભગવાનની. બોલો, શક્ય જ નહીં કોઈમાંથી બહાર આવી રોડ આવ્યું બેન વાતચીત કરે ને બધા માનવું જ પડે. હા, એટલે અહીંયા કહેશે કે જોશી કહે પીડા ગ્રહ પનોતી રે શાંતિ કરે સુખ થાય. દેવાનંદ કહે મૃત્યુંજયનો રે જાપ જપી હે દર્દ માટી જાય. પરવશ થયો પ્રાણીઓ. મૃત્યુ સુધારવું હોય તો ભગવાનની શરણાગતિ લેવી પડે. ભગવાનની શરણાગતિ. પછી તમે રામની શરણાગતિ લ્યો કે સ્વામિનારાયણની શરણાગતિ લ્યો કે શ્રી કૃષ્ણ ભગવાનની શરણાગતિ લ્યો, કોઈ પણ તમને જે ઈષ્ટદેવ ભગવાન વાલા હોય, પ્રેમ હોય, આસ્થા હોય એની શરણાગતિ લ્યો. બરાબર. એ સિવાય પ્રાણીની સદગતિ શક્ય નથી બનતી. આત્યંતિક મુક્તિ માટે તો ભગવાનનો જ આશરો જોઈએ. આત્યંતિક મુક્તિ માટે અને બીજા ઘણા બધા આશરા રાખતા હોય છે એ એને આગળ પુણ્યના પ્રતાપે આગળ ધક્કો મારે પણ છેલ્લો જન્મ ન થાય. હા, છેલ્લો જન્મ કરવા માટે તો ભગવાનની ઉપાસના અને ભક્તિ જોઈએ જ. હા, ભક્તિ અને ઉપાસના આ બે આમ એક સિક્કો હોય બે બાજુ કેમ હોય એ વાત છે. તપ કરવું ને ત્યાગ રાખવો એ બધા સાધન છે. ભગવાન રાજી થાય તો મુક્તિ ન થાય. હા, તપ અને ત્યાગ. ત્યાગ કેવો હોય ખબર છે? હું તમને ત્યાગની વાત કરું. વચનામૃત છે ગઢડા મધ્યનું 14. ખુદ સ્વામિનારાયણ ભગવાન પોતે બોલે છે. હા, કે આ અતિશય ત્યાગી જણાય છે. અને બીજા વચનામૃતમાં લખ્યું છે મહાત્યાગી. એટલે હા, ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક મહાબ્રહ્મચારી હોય. ઉર્ધ્વ રહેતા નૈષ્ઠિક મહાબ્રહ્મચારી હોય અને મહાત્યાગી હોય તો પણ કલ્યાણ થવું અતિ કઠણ છે. બોલો લ્યો, હવે નૈષ્ઠિક બ્રહ્મચારી કીધું એટલે હું બાકી ગયું પણ એને ભગવાનનો આશરો નથી. 55-7માં કીધું લ્યો. અને અહીંયા આ મધ્યના 14માં મહારાજ કે અતિશય ત્યાગી જણાય છે. બરાબર. પણ એને ભગવાનનો નિશ્ચય નથી માટે અજ્ઞાની છે તે જરૂર નરકમાં જશે. બોલો, એટલે આપણે કહીશું ને કે ભગવાનને થેન્ક યુ કહેવું જોઈએ. મહારાજ તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કેટલી વાર, લાખ વાર થેન્ક યુ. આપણે ક્યાંક આમાં ક્યાંક ગૂંચવાઈ ગયા હોત તો બોલો, મહાત્યાગીમાં બ્રહ્મચારીમાં બોલો કે કેવા ભટકાઈ ગયા હોત તો, અને આપણે કંઈ ગોતવા નથી ગયા કલ્યાણ માટે. ભાતું બાંધી ઓલો એક ભગવાન દાસ હતો જંગલમાં મહારાજ ફરતા ને ત્યારે ભાતું બાંધીને ભગવાનને ગોતવા ગયો હતો. એમાં આમાં કોઈ ભગવાનને ગોતવા ગયા છે આપણે કંઈ? સેગે મળી ગયા છે. હોતા હોતા ખાકરનો કાંકડો મોટામાં આવી ગયો છે. એ ભગવાનની કૃપા, ભગવાનની દયા, ભગવાનના આશીર્વાદ ને ભગવાનનો રાજીપો. એટલે ભગવાનને કેવું છે, ભગવાન તમને થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. કેટલી વાર? રાજા લાખ વાર. હા હા, બોલો. હા, એવી વાત છે સમજા ને
કે તે જોશ એ કહે પીડા ગ્રહ પનોતી રે પનોતી પડે તમારે પનોતી પડી છે ને આ પનોતી છે જો શું કરવું હવે શાંતિ પાઠ કરો તો સારું થાય કે દેવાનંદ કે મૃત્યુ જઈનો રે જાપ જપીએ દર્દ મટી જાય એટલે 5 વાગવાનું લખ્યું હોય ને તો 5:15 ન થાય એ ટાણે મૃત્યુ આવી જાય પણ બે જ વસ્તુ એવી છે એક ભગવાન અને બીજા ભગવાનના સત્પુરુષો એ જ આ લેખ ઉપર મેખ મારી શકે છે હવે ભગવાનનો આશરો છે ને એના જેવી તો દુનિયામાં કોઈ બીજી વાત મોટી નથી ભગવાનનો આશરો જે છે એના જેવી દુનિયામાં કોઈ બીજી મોટી વાત નથી જો એવી મોટી વાત આપણા હાથમાં આવી ગઈ છો એવી મોટી વાત આપણા હાથમાં આવી ગઈ બોલો એટલે ભગવાનને ઠેક્યું કેવું પડે કે ન કેવું પડે કયો એને પછી ત્યાર પછીનું ચોથું પદ છે પણ એ પદ આજે વારું નહીં આવે જય સ્વામિનારાયણ